માતાજીના ધજાના દર્શન કરો મારવાડી મેલડી માના। અહીં માતાજી નામ પણ લખ્યું છે। સુંદર મજાના નારિયેળ છે મિત્રો। તો અહીં મિત્રો માતાજીની ધજા જો સુંદરી છે। માતાજી ત્રિશુલ છે અને અગરબત્તીની ભભૂતિ પણ છે। હાલો હાલો મિત્રો, શુભ સવાર, જય માતાજી। કેમ છો? મજામાં? તો આવી ગયો છું જુઓ મારવાડી મેલડી માના દર્શન કરવા મિત્રો। કાલે આવ્યો તો રાતે કાંઈ ચેનલ વારો ન, કારણ કે અહીંયા સોંગ ચાલુ હતું, કોપીરાઇટના લીધે વિડીયો ન બનાવ્યો। અત્યારે દિવસે મિત્રો થોડું તમને બતાવી આમ જઈને માતાજીને અત્યારે દર્શન કરી સવારમાં ચા પાણી પી લીધા છે। જો મારા આવી ગયા છે, જીજાજી આવી ગયા છે કારો કોટ પહેરી। હાલો તમને બતાવી પડતો નજારો અત્યારનો સુંદર। તો આ છે મિત્રો દુકાનો, જુઓ પાણી વેચાય, ચા પાણી ઓટલું બધું છે। અને માતાજીની ધજા જો અહીંયા છે, માતાજીની ડેરી અહીંયા છે જો નારિયેળ અત્યારે આપણે શ્રીફળ માતાજીને ધરવું છે, કલે જાઓ માતાજીની ધજાના દર્શન કરો મારવાડી મેલડી માના। અને આ છે ભુવા બાપાની જગ્યા, જુઓ અહીં માતાજીનું નામ પણ લખ્યું છે। ભુવા બાપાની પેન્ટિંગ ફોટા વગેરે બધું છે। ભુવા બાપાની બેઠક છે અહીં ઈંદોડો ઈસકવાનો। અને જો અહીં ભાભો ડોસી બેઠા છે, લુગડું પાથરીને બધાય, બે જ ભાભો ડોસી છે, બાકી તો બધા જુવાના જ છે। જો જોઈ લ્યો, આ બાજુ પાછો ટ્રાફિક છે, સકડો રિક્ષા, સેંગજી રિક્ષા, 2 વ્હીલ 4 વ્હીલ, પાછા ઓલા કહેવાય શું કહેવાય મોટા ઈટા લીટા બધું છે, કલે જાવ આમાં બધું જોવા મળે થોડું થોડું। જોઈ લ્યો સુંદર નજારો, કલે જાઓ ઉપર સાંદા મામા છે આકાશમાં। દેશે દેશના માણસો છે મિત્રો, દૂર દૂરથી, અમદાવાદી, રાજકોટી, જામનગરી, અમરેલીના, ગોંડલના, દેવસડીના ઘણા મિત્રો છે અહીંયા જુઓ। ચાલો આપણે તમને નજીક જઈને બતાવી થોડુંક। તો મિત્રો માતાજી માટે નારિયેળ લઈ લઈએ, સુંદરી લઈ લઈ, પ્રસાદ લઈ લઈ, કંકુ લઈ લઈ, પછી માતાજીને ધરી દઈ। ભાઈ ભરી રહ્યા છે, સુંદર મજાના નારિયેળ છે મિત્રો। જો ડાયરેક્ટ તૈયાર છે, માતાજીને ડાયરેક્ટ ધરવાની તો વાત છે। જો કંકુ ડાબલી લેવી છે, હાલો માતાજીના દર્શન કરાવી છે મિત્રો। માતાજીની ડેરી જો મસ્ત અંજાવડું થઈ ગયું છે। અને જો આપણે અહીં નારિયેળ માતાજીનું પહેલાં ધરતા હોય નારિયેળ, પછી અહીંયા શ્રીફળ વધારી નાખી। આ છે મિત્રો માતાજીનું મંદિર, જો જય માતાજી, જય મેલડીમાં બધા મિત્રોને ધજા ફરી કરી છે મિત્રો માતાજીની। પ્રસાદ નારિયેળ ધરી દીધું છે, હવે પણ આપણે શ્રીફળ વધારી નાખી। તો આ મિત્રો માતાજીની ધજા જો સુંદરી છે, બધા જો અહીં ભક્તો બાંધી દેતા, એટલે આપણે પણ માતાજીની સુંદરી બાંધી દઈએ। જો મારા બાપા બાંધી રહ્યા છે। ના છે નારિયેળની સાયલું ઉતારવાનું, પણ નારિયેળની સાયલું ઉતારવાનું કંઈ આપણે છે નહીં, નારિયેળ આપણે અહીં મળી ગયું છે સાયલું ઉતારેલું। અને અહીં જો બધા મિત્રો બધા વધારી રહ્યા છે। તો મિત્રો આ છે માતાજીનો ધૂણો, કંકુ ધરી દઈએ અહીંયા, અગરબત્તી પણ અહીં ધરી દઈએ। જો માતાજી ત્રિશુલ છે અને અગરબત્તીની ભભૂતિ પણ છે। હાલો પહેલાં આપણે હવે અગરબત્તી ધરી દઈએ, સળગાવી નાખું પહેલાં। તો મિત્રો માતાજીનું મોટું ત્રિશુલ પણ અહીંયા છે, માતાજીની ડેરી આવી છે, આપણે એના પણ દર્શન તમને કરાવ્યા। અને આપણે બાપુની જગ્યાના પણ દર્શન કરાવી દઈએ। જુઓ જય મારવાડા મેલડીમાં લખ્યું છે એ નામ પણ। આ પેન્ટિંગ છે બધાય, ભુવા બાપાના પેન્ટિંગ ને બધા, જો બીજા ભક્તોને ફોટા છે અહીંયા, બાળકોના છે। જો 11 લાખ દાન કરી પોસ્ટ છે મિત્રો, બંને દીકરીઓ પણ છે। જો આ જો મસ્ત એનો સુંદર માથે પતરાવાળું સાપરું છે। જો લોકેશન જો મિત્રો બહુ મસ્ત છે, પબ્લિક કંઈ ઘણું છે, કલે જાઓ। આ સાઉન્ડ છે, જો આ નજારો છે મિત્રો સવારનો સુંદર મજાનો। હાલો મંદિર પાસેથી તમને બતાવું, તો દર્શન કરો મિત્રો બધા। જો માતાજીનો લીમડો છે અહીંયા, જો અહીં મિત્રો તાવો મુકાય છે 11 વાગે, એનું શૂટિંગ પણ બતાવીશ તમને। જો માતાજીની સુંદર મજાની પોસ્ટ છે, બધા દર્શન કરો। જો માતાજીની ડેરી, જો પાછળ શીણાનું વાવેતર છે, ખેતર છે, દર્શન કરો બધા કલેજા મિત્રો। અહીંયા મિત્રો તાવા ઝીલાય છે,
જો અહીં બધા વાડે છે લીમડામાં. જો માતાજીના નામના ધીરા હોય બધા. જો લીમડો છે, સુંદર મજાનું લોકેશન છે મિત્રો સવારનું. જો સપ્તસન પણ અહીંયા છે બાજુમાં લાઇટનું. જોઈએ આ છે મિત્રો, જુઓ ઓલી સાઈડ દુકાનું છે. આ છે ભક્તોનું બધું બેહવાનું ખેતર છે મિત્રો. 20 વીઘાની જમી છે. જો 20 વીઘામાં છે. અત્યારે તો માણસો ઓછું થઈ ગયું. રાત્રે બહુ પબ્લિક હતું, અત્યારે માણસો ઓછા થઈ ગયા છે. હવે અત્યારે રવિવારના જે રવિવાર ભરવાની એ ભક્તો બધા આવી રહ્યા છે. જો માતાજીના ધજાનું દર્શન કરો. માતાજીને જો મોટી ધજા છે ઉપર. બધા દર્શન કરો કલેજા મિત્રો. દિલથી લખોમાં જય મારવાડા મેલડીમાં લખી નાખજો, કોમેન્ટ કરી નાખજો. તો મિત્રો બપોરના 11 વાગી ગયા છે અને આરતીની તૈયારી થઈ ગઈ છે. જો આરતીનું સોંગ હાલે છે, કોપીરાઇટને લીધે મેં અવાજ મ્યુટ કરીને પછી મારો ઓડિયો ઓકે કર્યો છે. એટલે જાઓ માતાજીની આરતી તૈયાર થઈ ગઈ. તો હાલો મળી જોવો આરતી. તો જુઓ મિત્રો ગૂગલના ધૂપ નીકળી ગયા છે અને માની આરતી ચાલુ થઈ ગઈ છે. મેલડી માની મારવાડી મેલડી માની આરતી ઉતારી રહ્યા છે ભક્તો. અને બધાય ભક્તો જુઓ ટ્રાફિક મિત્રો જુઓ એકવાર, બહુ જ ટ્રાફિક છે મિત્રો. જો ધજાયું માતાજીનો મહિમા બહુ પ્રમાણ છે. ધજા લહેરી રહી છે માતાજીની. આરતી ચાલુ થઈ ગઈ છે. જો માતાજીનો ધૂપ નીકળી રહ્યો છે. 11 વાગી ગયા છે અને જો બધા આરતીમાં જોડાઈ ગયા છે. તાલીના સાથે આરતી માતાજીની ઉતરી રહી છે. પણ મિત્રો કોપીરાઇટના લીધે મેં અવાજ મ્યુટ કરીને મારો ઓડિયો ચાલુ કરી દીધો છે. જો મિત્રો માતાજીની આરતી ઉતરી રહી છે. તો મિત્રો આરતી ઉતરી ગઈ છે માતાજીની. હવે તાવાની વાઇટમાં છે મિત્રો. બધાએ તાવાની વાટ જોઈ રહ્યા છે અને જો બધાય ટ્રાફિક જામ થઈ ગયો છે. હવે આરતી ઉતરી ગઈ છે એટલે હવે તાવાની તૈયારી થઈ ગઈ છે અને હું પણ તાવાની રાહ જોઈ રહ્યો છું મિત્રો. પબ્લિક વચ્ચે જો બેસી ગયો છું અને તમને બતાવી રહ્યો છું વિડીયોના માધ્યમથી બધા ભક્તોને. બધો એ નજારો સુંદર નજારો છે મસ્ત એનો. જો પબ્લિક અને જો મિત્રો અત્યારનું લોકેશન 11:30 વાગી ગયા છે. જય મારવાડા મેલડીમાં લખ્યું છે તમને બતાવી દઉં છું. અહીં મિત્રો જો ઝુમર પણ લાઇટો સાથે ઝબકી રહ્યા છે. બહુ મસ્તીનો સુંદર નજારો છે મિત્રો. માતાજીના સાનિધ્યમાં જુઓ માતાજીનું ત્રિશુલ મોટું છે. ધજા લહેરી રહી છે. માતાજીને જુઓ મહિમા જુઓ મિત્રો. પબ્લિક બેનો પગે લાગી રહ્યું છે. લીમડામાં માતાજીના નારિયેળના તોરણ પણ બાંધ્યા છે અને ધૂમે ધૂમ મિત્રો આરતી ધૂપ સાથે નીકળી ગઈ છે. આ પબ્લિકને આપણો બધાનો મિત્રોનો ભાવ જુઓ કેટલો મિત્રો એક શાંતિથી બેઠું છે. તાવાના ઇંતજારમાં છે મિત્રો. તાવા ક્યારે મુકાય. સતુ ભુવા તો આવી ગયા છે. હવે તાવાની તૈયારી થઈ ગઈ છે. હમણાં થોડીક જ વારમાં તાવા પણ ચાલુ થઈ જશે અને તમને પણ હું તમને બતાવવાનું છું. બધાને દર્શન કરાવીશ માતાજીની મેલડીમાંના. તો જુઓ મિત્રો બધાય સુંદર નજારો છે. આ પેન્ટિંગ ફોટા જુઓ મિત્રો. બધા જો માતાજીએ કામ કર્યાના બધા છોકરાઓના મોટાઓના બધાના ફોટા છે. જુઓ જો આમાં બધા છે. આમાં તમે વિડીયો ઓકે કરીને લોક કરીને જોઈ લેજો એટલે તમને પણ બધું જાણવા મળશે. જો અહીં લખ્યું છે બધું એટલે તમને ઝૂમ કરીને બતાવી રહ્યો છું. તો મિત્રો બપોરના 11:15 વાગી ગયા છે અને માતાજીના તાવા પણ મુકાઈ ગયા છે અને તાવા ઉકળી રહ્યા છે અને માતાજીના તાવા સતુભુવા ઝીલી રહ્યા છે. તમે જુઓ મિત્રો કોપીરાઇટના લીધે માતાજીનું સોંગ વગી રહ્યું છે એટલે હું અવાજ તમને નહીં સંભળાવી શકું. એટલે મારા અવાજથી તમને જેટલું બને એટલું જણાવું છું. અને માતાજીના દર્શન કરો કલે જાઓ બધા મિત્રો. જો દૂર છે મિત્રો બહુ એટલે ઝૂમ કરીને તમને બતાવી રહ્યો છું. કારણ કે અહીંયા તો બહુ ટ્રાફિક થઈ ગયો. રવિવારનો દિવસ છે. બપોરના 11:15 વાગી ગયા છે અને બહુ એટલે બહુ ટ્રાફિક છે. બહુ જ ગર્દી છે મિત્રો. જો ઝૂમ કરીને નામ બતાવી રહ્યું છે તમને. જો બધા નિશાત બેડા જવા ભાઈ રહ્યા થોડા છઠવાળા કહી રહ્યા છે કે આ વસ્તુ ઠેલાના ટીંગાઈ છે આમ લઈ લ્યો એટલે થોડુંક પબ્લિક દેખાય. પણ મિત્રો કોઈ દેખાય ન જામ. જરીક જેટલી જગ્યા છે નાથી પણ મને પણ માન જોવાનો થોડોક મોકો મળ્યો છે આગળ. તો કારણ કે બેહવા નથી દેતા. એમના ઘરના માણા બધા બેસે છે અને જે પબ્લિક દર્શન કરવા છે બધું જો હું બેઠો છું એ રીતે સાડી અહીંથી આમ દોરી બાંધેલી છે. આ આપણે જે સેવાનું આ છે સાનિધ્ય છે સતુ ભુવાનું એની પાછળ છે માતાજી લીમડો છે. માતાજીની ડેરી ત્યાં તાવા ઝીલાઈ રહ્યા છે. લાલ ધજા દેખાઈ રહી છે માતાજીની. એ ફેન્સિંગ વાળી ઝાડ છે એની પાછળ ખેતર છે. ખેતરની આ બાજુ લીમડો છે. લીમડા પાછળ તાવો મિત્રો માતાજીનો મૂક્યો છે અને ત્યાં બધું જુઓ માતાજીના તાવા પણ ઝીલાઈ રહ્યા છે. ભુવાજી ધૂણી રહ્યા છે અને પડખે જો અહીં નારિયેળ દેખાઈ રહ્યા છે ને આ માતાજીનું મંદિર છે મેલડીમાંનું. તો હાલો મિત્રો થોડું ઝૂમ કરું તમને પણ બતાવું. જો મિત્રો મસ્તીના સુંદર દર્શન તો થઈ ગયા છે
એટલે આપણે કાંઈ ઉપાધિ છે નહીં કે આપણે એમ નથી દર્શન નથી થયા, આપણે જો આપણે દેખાય છે ફોનના માધ્યમથી આપણે જોઈ લઈએ. તમને હું પણ જોઉં, તમને પણ બતાવું, મિત્રો પણ જોવો. કેટલાય તો મિત્રો શૂટિંગ ઉતારી રહ્યા છે. અને આ ભાઈ જો આ એમના માણસો મિત્રો જે આગળ દેખાઈ રહ્યા છે, ભુવાજી આગળ જે આ બાજુ પાછળ આગળ દેખાઈ રહ્યા છે, એ બધા એમના માણસ એ પડખે બેઠા છે. અને બેનો બધી સાઈડમાં છે આમ પાછળ આગળ. અને જો તાવા ઝીલાઈ રહ્યા છે મિત્રો. સોંગ પર માતાજીનું બહુ મસ્ત વગી રહ્યું છે, પણ કોપીરાઇટના લીધે મેં સોંગ બંધ રાખ્યું છે, એટલે હું મારો અવાજ તમને સંભળાવી રહ્યો છું. તો જુઓ મિત્રો બધો નજારો સુંદર. આ ભાઈ પાછા આડા આવ્યા મિત્રો. અહીંયા જો શૂટિંગ લેવા મેં ગાણી છે, કારણ કે ભક્તો બધા આડા તહેવાર રાખે છે. જો મસ્તીનું મિત્રો સોંગ વગી રહ્યું છે, મેં સાંભળેલું છે. અને એ કોકે તો મીકો થઈ છે ચેનલવાળા, મેં એની ચેનલ ગોતજો, તમને પણ સાંભળવા મળશે. જો આ ભાઈ દેખાઈ રહ્યા છે અહીં પડખે સરી, જો આ સાઈડમાં દેખાય છે માતાજીના લીમડી પાછળ. જો શૂટિંગ ઉતાર્યા છે એની ચેનલમાં, લગભગ તો એની ચેનલ હશે યુટ્યુબ ચેનલ, એમાં તમે ચેક કરી લેજો, એટલે તમને જાણવા બધું મળશે કેવો નજારો છે, કેવું વાતાવરણ છે, કેવો પબ્લિકનો અવાજ છે. ભુવાજી મિત્રો બોલશે એનું તો ત્યારે તાવો ઝીલતા હતા, ભુવાના પૈનમાં રહ્યા હતા. અને જો અત્યારે હજી બોલતા નથી મિત્રો, તમને લાગે કે બોલે, ના તાવા ઝીલે. જો એ કાંક માતાજીના બધા વસન વધારવા લે છે, બોલશે ને તમને હું સંભળાવી દઈશ. એનો ઓડિયો પણ છે, એ પણ હજી વાર લાગશે થોડીક. એમ તો 10-15 મિનિટ સોંગ વગ્યું હતું માતાજીનું, માતાજી રમતા હતા તાવા સાથે. તો જો આપણે તમને આગલા બતાવી તમને મામા જગત ની માન પર આ સત્ય બનાવવા વાળું દેવ છું. જગત ની દેવ હવન ને ભલામણા ઉકળતા તાવડા લોવી મેળવે શું બે ખમા ભાગથી જાઉં છું ભલામણા, એવું કહું છું કે આ મેળો કોઈ વિખાવા નહીં તો હોય મામા. એવું કહું છું ભલામણા કે હજી એકદમ જો ટૂંકું ન પડે તોય મને મારું ખોટું લાગી જાય. બે ખમા ભાગથી જાઉં છું, એવું કહું છું જગત ની માલમાં કોઈ ઇન્ટેક ન બને, એ આપણી જગ્યામાં બને મામા. ભલામણા જગત થી થાકી રહ્યા હોય, જગત નો ડોક્ટર ના પાડતો હોય, કોઈ કલર સંતાન ખાતા ન હોય, જગત મેળાનો માર મારતો હોય, હાજ વકીનો દોરા કાકાથી થાકી રહ્યા હોય, એકદમ ભલામણા મારી આમાં બેહાડી હોય. જગત નો ડોક્ટર એમ કે નહીં બને, જો બધે બેરણા નો આપું મને મારો હોય ખોટ લાગે. ભલામણા વગર કોઠોઈએ લાવીને મૂકી દે, જો બેટા પાછી વળી જાવ તો મને ગાંડી ખોટ લાગે. એક ગાંડાની દેવું છું ભલામણા, ખમા ભાગતી આવું છું, એવું કહું છું કે જગત ની માલપા મારા થઈ રહીને એકદમ વિહિકા આવશે, એવું ભાગતી જાઉં છું. દેવ જગત ની માલપા એવું કહું છું કે જેનું કોઈ નથી હજુ મેળવી એની શું દુનિયાથી હારી જાય ભલામણા. જગત ની માલપા ભાઈ ભાંડુ કાકા કુટુંબ મામા મોહ હકુ વાલું વેરી બને તેથી મને માળ વળ આંકલો કરજો, જો રંગમાં સાદા ન બનાવું મને માળ વળ ખોટ લાગે. ખમા ભાગતી રહું છું. દેવ એવું કહું છું કે મારા છે એનું હાસી. દેવ એવું કહું છું કે હું ખમા બોલું એટલે ખમાની વાત પર ખોટી મેં આવવાની દીધી, હજી નહીં આવે. દેવ લાયકા પસંદ થશે અને માંડવો જશે એટલે આ નીચે નહીં મોકલાય હોતા છું ભાગતી ખમા કહું છું. દેવ એવું કહું છું ખોટું કવા વાળાની સામે જો ગાડીઓ લઈને હાથામાં આવું હાલો મિત્રો, તો આવી ગયા છીએ દર્શન કરી કલે જાવ. આજે આવ્યા છીએ ઘરે, સોમવાર થઈ ગયો છે અને ફોન સ્વિચ ઓફ થઈ ગયો હતો, એટલે બીજું કંઈ બતાવ્યું નહીં. રાસ્તો સિટીનો બતાવી ગયો, ચોટીલાનો બતાવી ગયો વર્તા, અને વાડી આવી ગયો છે મિત્રો. જેવો આવ્યો ઘરે એવો સીધો જ વાડીએ પાણી વરવા ગયો, બળદની નીણ પૂરા કર્યા,
આડોરી મકાઈ બકાઈ વાટી ગાજર બાજર નાખ્યા અને કલેજા અત્યારે ઘરે આવ્યો છું. મેં કીધું હાલો આપણે વિડીયો પૂરો કરી એડિટ કરવો છે એટલા માટે. અને જોવો કલેજા ઘરે બેઠો છું. નાનું ભાઈ પણ પાછળ આવી ગયો છે અને જોઈ લો કલેજા મજૂરભાઈ પાછા ઘરે ખુશીમાં બેસી ગયા છે. કેમ છો તમારા કલેજા મિત્રો? વિડીયો ગમે તો લાઈક કરી નાખજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, નવા મિત્રોને તમારા મિત્રોને શેર કરી દેજો તાથી મારા વિડીયો બધા જોઈ શકે કલેજા. એટલે ખાસ વિનંતી છે, કોમેન્ટ પણ કરી નાખજો. આવો નવા વિડીયો જોવા માટે કલેજા. હાલો મળી, જય માતાજી, શુભરાત્રી.